નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાસ 3ની દ્રષ્ટિએ અને આપણી ગુજરાત સરકારની પરીક્ષામાં પૂછાતા ગંગા નદી વિશે જે પ્રશ્ન નીકળે છે એને સમજવાનો થોડો એવો હું અને તમે બંને પ્રયાસ કરીશું. તો ભણીએ આજે ગંગા નદી તંત્ર. ચલો, તો ગંગા નદી તંત્ર શબ્દ એક આવે મારા મિત્રો, નદી તંત્ર. જો ખાલી હું બોલું નર્મદા તો આ એક નદી થઈ, પણ અહીંયા શબ્દ આવ્યો છે તંત્ર. તંત્ર એટલે શું, જેને આપણે સિસ્ટમ કહીએ ઇંગ્લિશમાં. તો દાખલા તરીકે આ નર્મદા નદી છે. નર્મદા નદીની એક મુખ્ય સહાયક નદી એમપીમાં તવા, ગુજરાતમાં એન્ટર થાય સુરપાણેશ્વર અભયારણ્યમાં મળે એક દેવ નદી, ચાંદોદ કરનાળી પાસે એક મળે ઓરસંગ અને ડાબા કાંઠેથી મળે કરજણ. ત્યારબાદ આગળ વધીએ તો શુક્લતીર્થ પાસેથી એક નદી મળે અમરાવતી, બીજી મળે ભૂખી અને એક મળે કાવેરી. તો મુખ્ય નદી ગંગા છે અને એને મળનારી જે સહાયક નદીઓ છે એ જે આખા તંત્રની રચના કરે એને કહેવાય નદી તંત્ર. તો મુખ્ય નદી અને સહાયક નદીઓ મળીને જે સિસ્ટમ તંત્ર બનાવે છે એટલે લાગુ પડે શબ્દ નદી તંત્ર. તો ચલો ચેક કરીએ. આજે ખૂબ જ મજા આવશે, આપણે બંનેને જોડાયેલા રહેજો. તો સૌ પ્રથમ ગંગા નદી તંત્ર. અહીંથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં આટલા પોર્શનમાં હેરાન થતા હોય છે. સાવ સિમ્પલ રીતે રજૂ કરવાનું છે. તો સૌ પ્રથમ અલકનંદા જે નદી છે એ બદ્રીનાથ મતલબ ભગવાન શ્રી વિષ્ણુના ધામમાંથી આવે છે, ઉત્તરાખંડ દેવોની ભૂમિમાંથી. मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ. तो એ દેવોની ભૂમિ ઉત્તરાખંડ બદ્રીનાથ છે, ત્યાંથી એક નદી નીકળે અલકનંદા. આ અલકનંદા નદીને બીજી નદી મળે ધોલી ગંગા. તો અલકનંદા અને ધોલી ગંગા ધ્યાન રાખજો, અલકનંદા અને ધોલી ગંગા બંને મળે વિષ્ણુ પ્રયાગ પાસે. એટલે જ્યાં એનું સંગમ થાય એને શું કહેવામાં આવે છે? વિષ્ણુ પ્રયાગ. હવે ત્યાંથી આ બંને નદીઓના પાણીનો પ્રવાહ આગળ વધશે. અલકનંદાને એક બીજી નદી મળે છે નંદાકિની. તો કઈ નદી મળી બીજી? નંદાકિની. તો અલકનંદા અને નંદાકિનીના પાણીના સંગમને કહેવાય નંદપ્રયાગ. શું કહેવામાં આવે છે? નંદપ્રયાગ. ત્યારબાદ ત્યાંથી આગળ નદી વધે તો અલકનંદાને એક બીજી નદી મળે પિંડારા નદી. તો પિંડારા અને અલકનંદાનો જે સંગમ થાય એને કહેવાય કર્ણપ્રયાગ. કર્ણપ્રયાગ એટલે કાનને સાંભળવા ગમતો અવાજ, એટલે થયો કર્ણપ્રિય અવાજ. તો એને કહેવાય કર્ણપ્રયાગ. તો ધોલી ગંગા ક્યાં મળે? બંનેનું સંગમ વિષ્ણુ પ્રયાગ. નંદાકિનીનું સંગમ તો નંદપ્રયાગ. પિંડારા નદીનું સંગમ તો કર્ણપ્રયાગ. ત્યારબાદ 12 જ્યોતિર્લિંગમાંથી એક અગત્યનું જ્યોતિર્લિંગ એટલે બાબા કેદારનાથનું ધામ. તો કેદારનાથની બાજુમાંથી એક નદી આવે મંદાકિની. એ અલકનંદાને મળે ક્યાં? તો કે રુદ્રપ્રયાગ પાસે. તો ભાઈ મંદાકિની અને અલકનંદાનો જે સમાવેશ થાય અથવા તો સંગમ થાય પાણીનો એને કહેવાય રુદ્રપ્રયાગ. ત્યાંથી આ નદી આગળ વધે તો ગંગોત્રી નદીમાં ગંગોત્રી ગ્લેશિયરને ગુજરાતીમાં કહેવાય હિમનદ. ભારતનું સૌથી મોટું હિમનદ કયું? તો સિયાચીન. વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું યુદ્ધ ક્ષેત્ર છે આ સિયાચીન છે, ગ્લેશિયર છે ને ગુજરાતીમાં હિમનદ કહેવામાં આવે છે. ત્યાંથી એક નદી નીકળે છે શોક નદી. એ શોક નદી મળે છે કોને? તો કે સિંધુ નદીને. તો યાદ રાખજો, ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે ભાગીરથી નદી. ભારતનો ઊંચાઈએ આવેલો બંધ છે ટેહરી બંધ. એ ટેહરી બંધ છે ને ભાગીરથી નદી ઉપર આવેલો છે. ભાગીરથી નદી મળે કોને? તો કે અલકનંદાને. ત્યાં કહેવાય એ જગ્યાને દેવપ્રયાગ. અહીંથી એને નામ મળે છે ગંગા. તો પતિત પાવની ગંગા નામ ક્યાં મળે છે? દેવપ્રયાગથી. તો યાદ રાખજો, અલકનંદા અને ભાગીરથીનું જે સંગમ છે એને કહેવામાં આવે દેવપ્રયાગ. અહીંથી ગંગા નદી નીકળે છે અને ગંગા નદીના કાંઠા પાસે ઉત્તરાખંડનું હરકી પોડી એટલે કે હરિદ્વાર આવે છે.
અહીંથી પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, ગંગા નદી ક્યાંથી મેદાનમાં પ્રવેશે છે? તો તમારો જવાબ આવે હરિદ્વાર. અહીંયા બધો પર્વતીય વિસ્તાર છે, જેથી ગંગા નદી મેદાનમાં પ્રવેશે છે એટલે દ્વાર. ઉત્તરાખંડની અંદર લોકો પૂર્વમાં આવેલા મેદાની પ્રદેશને દ્વાર કહે છે. એની ભાષામાં એને બોલે બુગિયાલ અને પયાર. મેદાનને શું બોલે ઉત્તરાખંડના લોકો? બુગિયાલ અને પ્યાર એટલે કે પયાર. ત્યારબાદ પશ્ચિમમાં આવેલી જે ખીણ છે એને ઉત્તરાખંડના લોકો બોલે છે દુન. તમે નામ સાંભળ્યું છે દેહરાદૂન. તો નેક્સ્ટ આવો જ એક શબ્દ આવે જમ્મુ અને કાશ્મીરમાં. જમ્મુ કાશ્મીરના લોકો મેદાનને મર્ગ કહે છે. મર્ગ એટલે શું થાય? મેદાન. સોનમર્ગ, ગુલમર્ગ, ટનમર્ગ. મર્ગ મતલબ મેદાન. અને ઉત્તરાખંડમાં આવેલા સરોવરના નામ પાછળ લાગે તાલ. ભીમતાલ, નૈનીતાલ, સાતતાલ. તાલ એટલે સરોવર. અહીં સુધી ક્લિયર પડી ગયો તાલ તમારે પણ? ત્યાંથી આગળ વધીએ તો હરિદ્વાર કઈ નદીના કાંઠા પાસે? તો કે ગંગા નદીના કાંઠા પાસે. હરિદ્વારમાં જોવા મળતી એટલે કે ગંગા નદીમાં જોવા મળતી મીઠા પાણીની ડોલ્ફિનને સુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સુ. પરંતુ આપણે લોકોએ એટલું સરસ મજાનું પ્રદૂષણ કર્યું છે કે આ ડોલ્ફિનના બચ્ચા અત્યારે આંધળા જન્મે છે. ગંગા નદીનું પાણી ગમે તેટલા હજારો વર્ષો સુધી તમે સાચવી રાખો છો, એ બગડતું નથી. એનું કારણ છે એમાં T2 અને T4 નામના બેક્ટેરિયા આવેલા છે, જે પાણીને ખરાબ જીવાણુ સામે રક્ષણ આપે છે. હરિદ્વારથી આ નદી આગળ વધે તો આ નદી પહોંચે છે પ્રયાગરાજ. પ્રયાગરાજનું નામ 16મી સદીમાં અકબરે બદલ્યું હતું અને નામ રાખ્યું હતું અલ્હાબાદ. ભારત દેશની સૌથી મોટી હાઈકોર્ટ છે પ્રયાગરાજમાં આવેલી છે, એનું નામ છે અલ્હાબાદ હાઈકોર્ટ. આ પ્રયાગરાજ પાસે યમનોત્રીમાંથી એક નદી નીકળે તો એ નદીનું નામ છે યમુના. યમુના અને ગંગા નદીનો સંગમ ક્યાં થાય? પ્રયાગરાજ. પ્રયાગરાજ આવ્યું ક્યાં? યુપીમાં. ત્યાંથી તમે આગળ વધો તો આ નદીના કાંઠા પાસે આવેલું છે વારાણસી. ત્યાંથી તમે આગળ વધો તો આ નદીના કાંઠા પાસે બિહારની રાજધાની પટના ગંગા અને સોન નદીના સંગમ સ્થાને વસેલું છે. તો હરિદ્વારથી સફર શરૂ કરી હતી આપણે પ્રયાગરાજ, ત્યારબાદ વારાણસી ગંગાના કાંઠે અને પટના ગંગા અને સોન નદીના કિનારે. આ પ્રયાગરાજ છે ને મારા મિત્રો, પ્રયાગરાજ અને હરિદ્વાર બંને જગ્યાએ કુંભ મેળો ભરાય છે. અત્યારે જે નેક્સ્ટ કુંભ મેળો ભરાવાનો છે પ્રયાગરાજમાં ભરાશે. ગંગા, યમુના અને સરસ્વતી નદીનો અહીંયા સંગમ થાય છે. કઈ જગ્યાએ? પ્રયાગરાજ પાસે. હવે એક યુપીનું અગત્યનું શહેર એડ કરવું હોય તો તમે કરી શકો છો. ફૂલોની નગરી જેમ આપણે પાલનપુરને કહીએ છીએ, અત્તરોનું શહેર જેમ આપણે પાલનપુરને કહીએ છીએ, એમ અત્તરોનું શહેર ભારતમાં પૂછે તો કન્નૌજ. આપણે લોકોને એક દ્રષ્ટાંત આપીએ કે જયચંદ થામા, બસ એ જયચંદ અહીંનો હતો, કન્નૌજ. હવે પટનાથી નદી આગળ વધે તો ગંગા નદી છે ભાગલપુર પછી, બિહારમાં ભાગલપુર પછી બે ભાગમાં વહેંચાશે. એક ભાગ પડે છે એનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં અને એક ફાંટ એની પડે છે બાંગ્લાદેશમાં. અહીંયા થોડું એવું બ્રેક મારજો. જે નદી એક છે પણ બે ફાંટમાં વહેંચાય છે, એ નદીને કહેવાય વિતરિકા. નદી એક હોય પણ એની બે ફાંટ પડે. ગુજરાતની એકમાત્ર વિતરિકા એટલે ઉત્તર ગુજરાતની બનાસ નદી, વારાહી અને શાંતલપુર એમ બે ફાંટમાં વહેંચાય છે. તો એવી જ રીતે ગંગા નદી જે છે એને પશ્ચિમ બંગાળમાં કહેવામાં આવે હુગલી. એના કાંઠા પાસે કોલકાતા શહેર વસેલું છે. અને આ ગંગા નદીને બાંગ્લાદેશમાં કહેવામાં આવે પદ્મા. તો યાદ રાખવાનું, ગંગા નદી બાંગ્લાદેશમાં પદ્માસનમાં બેઠા છે. હવે અહીંયા થોડું એવું ચેન્જ જોઈએ. ગંગાની મુખ્ય સહાયક નદી પૂછે તો યમુના. યમુનાને એક નદી મળે, એ નદીનું નામ છે ચંબલ. આ ચંબલ નદી કોની સહાયક નદી? યમુનાની. ચંબલ નદીના કાંઠા પાસે મધ્યપ્રદેશનું એક શહેર ગ્વાલિયર વસેલું છે
અને રાજસ્થાનનું એક શહેર કોટા વસેલું છે. રાવત ભાટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે આવેલું છે, માફ કરજો, રાજસ્થાનમાં, ભૂલથી અહીંયા એમપી થઈ ગયું. તો કોટા કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. હવે ચંબલ નદીની એક સહાયક નદી એટલે શિપ્રા. તો શિપ્રા નદીના કાંઠા પાસે મહાકાલની નગરી ઉજ્જૈન એટલે કે અવંતિકા નગરી વસેલી છે. તો હવે જોવો મિત્રો, શિપ્રા નદીનું પાણી એટલે ઉજ્જૈન, ગંગા નદીનું પાણી હરિદ્વાર અને પ્રયાગરાજ એ 3 નદીઓનો સંગમ ગંગા, યમુના અને સરસ્વતી. તો પ્રયાગરાજે કુંભ ભરાય, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પણ કુંભ ભરાય. એક કુંભ મેળો ભરાય ક્યાં? મહારાષ્ટ્ર, નાસિક, ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ જે છે ત્યાં ગોદાવરી નદીના કાંઠા પાસે. તો ભારતના 4 કુંભ મેળા આપણે જોયા. નામ: એક ઉજ્જૈન એમપી મતલબ શિપ્રા નદી, મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી નાસિક પાસે, હરિદ્વારમાં ગંગા નદી એટલે કે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ. અહીં સુધી ક્લિયર? તો શિપ્રા કોની સહાયક નદી? ચંબલની. ચંબલ કોની સહાયક નદી? યમુનાની. ગંગાની મુખ્ય સહાયક નદી યમુના. ગંગા અને યમુનાનો સંગમ ક્યાં થાય? તો કે પ્રયાગરાજ. ગંગા કેવી નદી છે? વિતરિકા છે. પશ્ચિમ બંગાળમાં હુગલી કહીએ, બાંગ્લાદેશમાં પદ્મા કહીએ. હવે અહીંયા બ્રેક મારજો. અહીંયા તિબેટમાંથી એક નદી નીકળે, એનું નામ છે સાંગપો. આ સાંગપો નદી નીકળે છે તિબેટમાંથી. હાલમાં ચાઇનાનો જેની ઉપર કબજો છે. તો આ સાંગપો નદી છે એ ભારત દેશમાં અરુણાચલ પ્રદેશથી પ્રવેશે છે. અરુણાચલ પ્રદેશનું જૂનું નામ છે નેફા. તમારા લોકો માટે હોમવર્ક છે. નેફાનું ફૂલ ફોર્મ એટલે શું? કોમેન્ટ કરજો, જોઈએ. તો સાંગપો નદી છે એ અરુણાચલ પ્રદેશમાં એટલે કે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં પ્રવેશે છે. અહીંયા બૃહદ હિમાલયનો એક પર્વત છે નામચા બારવા, ત્યાંથી આ નદી તીવ્ર વળાંક લે છે અને ભારતમાં પ્રવેશે છે. જેવી આ નદી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે એનું નામ પડે છે દિહાંગ. અરુણાચલ પ્રદેશથી આ નદી આગળ વધે એટલે અસમમાં આ નદીને કહેવામાં આવે છે બ્રહ્મપુત્રા. તો અસમમાં બ્રહ્મપુત્રા, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ અને તિબેટમાં આ નદીને કહેવામાં આવે છે સાંગપો. અહીં સુધી ક્લિયર? આ અસમમાં બ્રહ્મપુત્રા નદી ઉપર મીઠા પાણીનો મોટો દ્વીપ એટલે માજુલી આવેલો છે. બ્રહ્મપુત્રા નદી જેવી બાંગ્લાદેશમાં પ્રવેશે તો યાદ રાખવાનું, બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં જમવા જાય છે. તો બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં જમુના કહે છે. ગંગા અને બ્રહ્મપુત્રાના સંગમને બાંગ્લાદેશમાં મેઘના કહેવામાં આવે છે. તો એક્ઝામમાં પૂછે પદ્મા અને જમુનાના સંયુક્ત જળ પ્રવાહ એટલે કે ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત જળ પ્રવાહ અને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય? મેઘના. અને જે વિશ્વનો સૌથી મોટો સુંદરવન ડેલ્ટા બનાવે છે બંગાળની ખાડીમાં. આ સુંદરવન ડેલ્ટા એટલે અહીંયા સુંદરી નામનું વૃક્ષ જોવા મળે છે જે ફર્નિચરમાં ઉપયોગી છે. આપણા મેંગ્રુવ્સના જંગલોની જેમ માત્ર ઇકોસિસ્ટમ માટે ઉપયોગી નથી, આ ફર્નિચર માટે પણ સુંદરી નામનું વૃક્ષ ઉપયોગી છે. અહીં સુધી ક્લિયર? અહીંયા મણિપુરમાંથી આવતી એક નદી મળે બ્રહ્મપુત્રાને, એનું નામ છે બરાક નદી. કેવી નદી છે? બરાક નદી. હવે એક નાનો એવો કહાનીમાં ટ્વિસ્ટ આપું છું, જોજો. પરીક્ષામાં તમને પંચનદની નદીઓ પૂછાય અથવા પંજાબ અને જમ્મુ કાશ્મીરની નદી પૂછાય. દાખલા તરીકે ઝેલમ છે, ચિનાબ છે, રાવી છે, બિયાસ છે, ત્યારબાદ તો કે સિંધુ છે, સતલુજ છે. આમાંથી અગત્યનો પ્રશ્ન શું પડે? જોજો. માત્ર એક નદી છે સિંધુ. આ બધી સિંધુ, બ્રહ્મપુત્રા એટલે કે સાંગપો અને સતલુજ માનસરોવરની આજુબાજુમાંથી જ નીકળે છે. તો સિંધુ અને સતલુજ નદી છે એનું ઉદ્ગમ પણ ક્યાં છે? માનસરોવરની આજુબાજુમાં. પરીક્ષામાં ઘણીવાર પૂછે રાવી, બિયાસ અને એક મૂકી હોય ઝેલમ અને ચોથી હોય સતલુજ. નીચેનામાંથી કઈ નદીનો ઉદ્ગમ ભારતમાં નથી? તો આ જ યાદ રાખવાનું, સતલુજ અને સિંધુ. ક્લિયર? પંચનદનું પૂછે, જમ્મુ કાશ્મીર કે પંજાબ વાળું પૂછે તો સતલુજ અને સિંધુ તમે ટીક કરી શકો. આ બે જ ભારત બહારથી આવે છે.
બાકીની જે ઝેલમ છે, ચિનાબ છે, રાવી છે, બ્યાસ છે, એ નદીઓ ભારતમાંથી જેનો ઉદ્ગમ છે. અહીં સુધી ક્લિયર? યાદ રહેશે. થયો એક સરસ મજાનો આપણો વિડીયો લેક્ચર ગંગા વિશે, કે જેમાંથી મેજોરિટી પ્રશ્ન છે તમારા પરીક્ષા લક્ષી આપણે આવરી લીધા છે. ગંગા નદીને ક્યાં વિષ્ણુ પ્રયાગ કહેવાય, ક્યાં નંદ પ્રયાગ કહેવાય, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ. દેવપ્રયાગ શબ્દ ખાસ યાદ રાખજો, ગંગા નામ ત્યાંથી મળે છે, અલકનંદા અને ભાગીરથીનું સંગમ થાય એટલા માટે. તો આશા કરું છું આપને આ વિડીયો લેક્ચર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીકળે. જય હિન્દ, જય ભારત.